હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મજામાં જઈશો? તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો આજે તો કપિલે મને એમ કહેવાય, મને ખબર નથી પણ એને મને કીધું કે આપણા બાજુના પ્લોટમાં જ ગાય મારી નાખી છે. આજ અહીંયા સુધી પહોંચી ગયા. આજે ભાઈ અમારી શેરીમાં બીક લાગી હવે તો. મારા બાજુના જ અહીંયા બાજુના જ પ્લોટમાં સાવ જોઈએ કે ગાયનું મારણ કરી નાખ્યું છે. જો આવું નહીં. હાલો ભાઈ, હું તમને બતાવી દઉં છું અને પછી જાઉં છું દુકાને. તો બને રહેજો આગળ વિડીયોમાં. જય મોગલમાં. હેલો ગાઈઝ, તો જો અમારો બાજુનો ઘરનો પ્લોટ છે અને સામે જ ગાય માર નાખી છે સાવ જોઈએ. આ મારું ઘર છે ને આયા ગાયનું મારણ કરી નાખ્યું. તમે જોઈ શકો છો મિત્રો કે મારા બાજુના પ્લોટમાં જ ગાયનું મારણ કરી નાખ્યું છે. ખાલી પ્લોટ છે, એમાં જ રાતના કંઈક સવારના વહેલા ટાઈમ આવ્યા હશે અને સવાર થઈ જતા પછી અડધું ખાઈને મૂકીને વયા ગયા. હવે ધ્યાન રાખવું પડી હો ભાઈ, ચાલુ બહુ ધ્યાન રાખવું પડી હવે, કેમ કે ભાઈ બહુ મોડે સુધી બહાર રહેવું નહીં. અને મારું પાછું જીનું છે એટલે જાનવરની વાસ વધારે આવતી હોય એવું બધું હોય, બધા કહે એવું, એટલે ધ્યાન રાખવું પડશે. અને સારું, ચાલો મિત્રો જાઉં છું દુકાને, મળીએ છીએ દુકાને જઈને. જય મોગલ. હેલો ગાઈસ, વાગી ગયા છે અત્યારે 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. કેમ ચૂલા ઉપર એટલે એમ એક રોટલો તો આવડીમાં નાખ્યો ને બીજો નાખતો બીજો પવન પૂરું થઈ ગયું. ડાયલ આવી ફૂલે દીધી. સારું, ચાલો ભાઈ, તો હવે બીજી એક ઉપાધિ, હવે બાટલો લેવા જવાનો હમણાં. એવું જ કરજે તું. 2 મહિના પહેલા પૂરો થઈ જાય ને. સારું, તો જલ્દી બનાવ ને પછી જમી લઈએ. બાટલો પેલા ક્યારે ગોતવા જવો જોઈએ. સારું, ચાલો મિત્રો, તો કિરાણાજી ચૂલા ઉપર બનાવે. રોટલા થઈ ગયા ગેસ ઉપર. એક જો ને એક આયો. એમ છે. સારું, ચાલો મિત્રો, તો જમવાનું બની જાય એટલે જમી લઈએ છીએ અને મળું છું જમીને. તો વિડીયોમાં બના રહેજો. જય મોગલમાં. હેલો ગાઈસ, તો બેટી ગયા છે જમવા. આજે આમ કહેજો કિરણ બધું લઈને આવે. અને જમવામાં છે આપણું ફેવરિટ શાક, ડુંગળી બટેટા, રોટલા, રોટલી, ખાખડી, છાશ. તો ચાલો બધા જમવા. અને આજ તો ભાઈ ચૂલાનું શાક છે હો, ગેસનું નથી, દેશી સ્ટાઇલમાં. કુકર કાળું કરી નાખો આખું. ઉટકી દેજો તમે. હો? કુકર કાળું કરી નાખો, ઉટકી દેજો તમે. હે, હા. એ તો ફેંકી દેવાનું, નવું લઈ લેવું બીજું. હા, તો કેતા હતા હો બધાય. આનો બધાય જમવા. સારું, ચાલો મિત્રો, તો જમી લઉં છું અને મળીએ છીએ જમીને. જય મોગલ. ગાઈઝ, વાગી ગયા છે અત્યારે 1:45 અને જવું છે દુકાને, ટાઈમ થઈ ગયો છે. અને બાટલાનું કંઈક કરવાનું. ગેસનો બાટલો લેવા જવાનો છે, બરોબર છે. તો ચાલો જાઉં છું દુકાને અને આનો ગેસનો બાટલો એ કંઈક સેટિંગ કરી દઉં છું. અને આને અત્યારે બીક લાગે. હું બીક લાગે કઈ નો કેવું કે હવે બપોરે અટાણે કઈ હાવ જો આવે બપોરી વસાળે કઈ સાના માના બેઠા હોય, અટાણે રાતે ખાધું હોય ને અટાણે પસાવતા હોય, એટલે એ કઈ આવે નહીં. અને તું શાંતિથી હોઈ જાય, દરવાજો બરવાજો બંધ કરી દેજે, બીક લાગતી હોય ને. સારું, ચાલો મિત્રો, તો જાઉં છું દુકાને. અને જો સારું કરવાનું છે. વિચાર દે, કાળું મેં કરી નાખ્યું. કુકર કાળું મેં કરી નાખ્યું ને એને સાફ કરવા છે, તમે તો નહીં કરજો. આ જો અમારા જીનુભાઈ ને કાલે દવાખાને લઈ ગયા હતા. જેની અટાણે સારું છે. અટાણે જે સવારે નાસ્તો કર્યો હતો એને જમ્યું છું ને. ટાઈમ નથી જેવું સવારે કર્યો તો નાસ્તો. સવારે નાસ્તો કરીને દવા પીધી. સારું, ચાલો મિત્રો, તો હું જાઉં છું દુકાને અને તમે બે હોઈ જાઓ શાંતિથી. મળીએ છે સાંજે. હાલો, જય મોગલ. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, જય માતાજી બધાને. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને હું આવી ગયો છું ઘરે. ને મારે છે ને એક પ્રોબ્લેમ છે રોજનો નથી. પોતે મને કાંઈ કહે નહીં, એમ પૂછીએ ને કે ભાઈ ફોન કર્યો ને આપણે પૂછીએ ને
કે ભાઈ કઈ લાવવાનું છે તો કે નહીં કઈ લાવવાનું નથી. ઘેર આવીને હજી પગ મૂકીએ ને ત્યાં તરત એમ કે ભાઈ ઓલું લાવવાનું હતું લેવા. એટલે તું કે તો હું લાવું ને. પણ આ વસ્તુ તમે એમ કીધું તો ફોન કરવો આગળ એટલે મેં એમ કીધું નહીં હું તો ફોનની વાટે જ કરતી હતી. આવી ભાઈ ભગવાન બધાને દેજો હા. એટલે મારી હાલત તમને બધાને ખબર પડે. હા, કેવી હાલત છે તમારી? ને અમારા જીનુભાઈ ને અટાણે રેડી છે, ઓકે થઈ ગયા જીનુભાઈ. હજી થોડીક તબિયત લૂઝ છે પણ વાંધો નહીં, હજી દવા ચાલુ છે. ચાલો મિત્રો, તો હું જેવું છું પાછો ગામમાં અને મળીએ છીએ આવીને. તો જય મોગલ ગાઈસ, જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 8:30. ખબર નથી, 8:30 વાગ્યા લગભગ. અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને જમવાનું બન્યું કે ભાઈ? બની ગયું? સુલે રોટલા કરતી હતી ને? કેમ છે જીનુભાઈ? અમારા જીનુભાઈ ને રેડી થઈ ગયું ભાઈ. ખાઈ લે આગળ. હાઉસ આવી અમારા સવારની બીક ગળી ગઈ ભાઈ કે હાઉસ આવી જાય ઝટકા આપીને ઘરમાં ઘૂસી જાય. એનું કઈ નક્કી ન હોય. એવું કઈ ન બોલે હોય. વખતે ન્યા મારી દી આવતે અહીંયા મારી કઈ નક્કી નહીં ખબર અહીંયા દેખાય હો. એ નક્કી કે હવે ન આવે. કેમ? હવે નહીં આવે. એકવાર શાકી દે એટલે સારું જ રહે. હવે તમને સારું, શું ચાલો ખબર છે? મિત્રો, તો જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. જય મોગલ. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. અત્યારે વાગી આજે રાતના 9:45 અને અમે જમી લીધું છે. જમીને કિરણીનું કામ પતાવી દીધું. રાટોળું મસાલાવાળું પાન લેવો ખાઈ લઈને ભૂલી જતી. Thank you, અમારે thank you, thank you. કિરણને શું કહે 2 દિવસથી બીક ગળી ગઈ છે, કેમ કે સાવજુ કાલે સાવ નજીક આવી ગયા હતા બાજુના પ્લોટમાં. મને બીક લાગે. ગાયને મારી નાખી અને લાગવી જરૂરી છે બીક, કેમ કે અમારા જીનુભાઈ છે એટલે બસ અહીંયા જ ટીંગાયેલું. મંડી ઉપર ટીંગાઈને ઊભું રહેવાની ટેવ છે. એટલે બધા કહે ન્યા છે તો કે ઠીક, ભાઈ ન્યા તો ઉભો રહે, પણ ઓલે પણ એ રોડની કાંઠે ઓલી નથી સીડી ન્યા. એ તો આખો આમ થઈને આ એટલે પડી જાય તો. એટલે ભાઈ અમારે એના હિસાબે વેલા દરવાજા બંધ કરીને ઘરમાં પુરાઈ જવું પડે, કેમ કે ન કરે નારાયણ ને. બીક લાગવી જરૂરી છે. બરોબર છે, સાચી વાત છે. તો કિરણને બધી વાત બીક લાગે. છત ઉપર ગરોળી ચોટી હોય ને તો એનો જીવ યાદ હોય એ કઈ વહી જાય. એનથી તો મને વધારે બીક લાગ્યો. બાકી બીજાને કઈ નથી લાગતી. એની થી ને એક જનાવર આ દાદ આવે ને બીજા સારું, કોઈ ચાલો નથી. મિત્રો, તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.